ઊંચા કોરડાથી 1 કિલોમીટર દૂર આવેલું છે મસ્ત મજાનું લોકેશન, અને એ ટાપુ ઉપર છે અને એ રેતીનું ટાપુ છે. તો ચામુંડમાના દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય ચામુંડમાં લખતા રહેજો. 1 કિલોમીટરથી ઊંચા કોરડાના દર્શન અત્યારે 1 કિલોમીટર દૂરથી ઊંચા કોરડા ચામુંડમાના મંદિરના દર્શન કરાવું તમને લોકોને. તો અહીંથી આપણે મેથાળા બંદર હોય ત્યાંથી ઊંચા કોરડા ચામુંડમાનું મંદિર કેટલું થાય છે, તો અડધોથી 1 કિલોમીટર જેટલું થાય છે અંતર. ત્યાંથી તમને લોકોને દર્શન કરાવશું અને અહીંયા મસ્ત મજાનો વ્યૂ આવે છે અત્યારે ઊંચા કોરડા. તો અત્યારે જો અહીંયા બંધારા પાસે પણ કેટલું બધું સરસ મજાનું લોકેશન છે અહીંયા. તો મસ્ત મજાનું લોકેશન થઈ ગયું છે અત્યારે, કેમ કે અત્યારે બંને બાજુ પાણી આવી જાય છે ને વચમાં ટાપુ જેવું એટલે કે રેતી જેવું હોય છે. તો અહીંયા વચમાં ટાપુ છે ને ત્યાં ઉભા રહો તો મસ્ત મજાનું લોકેશન આવે છે અત્યારે ફોટા માટે. તો બેસ્ટમાં બેસ્ટ લોકેશન આવે છે. તો બંને બાજુ પાણી થઈ જાય છે ને વચમાં મેથળા બંધારો આવડે છે, અને બંધારાનું પાણી આ જગ્યાએ આવે છે. સરસ મજાનું વ્યૂ આવે છે અહીંયા, મસ્ત મજાનું લોકેશન આવે છે. ઊંચા કોરડા આવો તો આ જગ્યાએ આવવાનું ભૂલશો નહીં. મસ્ત મજાની રીલ અને તમને લોકોને ફોટા પાડવાની બહુ મસ્ત મજાના ફોટા પણ પડી જાય છે. અહીંથી તમે જુઓ ને ઊંચા કોરડા બીચ, તો તમને બોટ જેવો જ આકાર લાગે છે ઊંચા કોરડા. તો જો અહીંયા મસ્ત મજાનો બધું લીલુંછમ થઈ ગયું છે ઊંચા કોરડા. તો મળીએ પાછા પાર્ટ 2ની અંદર, તો ફોલો કરતા રહેજો બધા. ને આપણે આવી ગયા છીએ ચામુંડમાના દર્શન કરવા માટે, અને ચામુંડમાના દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય ચામુંડમાં લખી નાખજો. એમ કહેવામાં આવે છે હજારો વર્ષથી અહીંયા ખાંડિયા ત્રિશૂળ સાક્ષાત પરસા પૂરે છે. જે ભાગશાળી હોય એ લોકોને દર્શન પણ આપે છે એમ કહેવામાં આવે છે. ને એમ કહે છે કે હજારો વર્ષ પહેલાંનું મંદિર છે ને અહીંયા કાળિયા પીર સાથે ચામુંડમાં વેણે વાતું કરતા. એવો ઘણો બધો ઇતિહાસ આપણે એ પાર્ટ 2ની અંદર કે એવો ઘણા બધા બ્લોગ આપણે બનાવેલા છે. તો બધા ચેનલની અંદર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને ઘણો બધો ઇતિહાસ જાણવા માટે આપણી ઇન્સ્ટાગ્રામ આઈડીની અંદર આપણે ઘણા બધા મિની બ્લોગ નાખેલા જ છે. તો બધા ઇન્સ્ટાગ્રામમાં પણ જોઈ લેજો. અને અહીંયા છે ખાંડિયા ત્રિશૂળ, તો બધા દર્શન કરી લેજો. ને અત્યારે આપણે આવી ગયા છીએ વાડીએ, અને કેમ કે ભાઈ વરસાદનું વાતાવરણ હતું ને એટલે વ્લોગ આપણે ગમે ત્યારે ઉતારવા જઈએ ને અત્યારે, તો ભાઈ વરસાદ અત્યારે ધીરે ધીરે તો આવતો જ હોય ગમે ત્યારે, તો કાંઈ વ્લોગ આખો ઉતરે નહીં આપણેથી. ને તમને ખબર જ હોય વરસાદમાં કેવો બધી મુશ્કેલી ઓલી થાય છે. તો જો અત્યારે મસ્ત મજાના વાડી આવી ગયા છીએ, ને અત્યારે અહીંયા પણ મસ્ત મજાનું લોકેશન આવે છે. ને અત્યારે તો ખેતીવાડીની અંદર તમને ખબર જ હોય છે કે કેવું બધું મસ્ત મજાનું લીલુંછમ થઈ ગયું હોય છે. તો વાડીએ અહીંયા આપણે આવી ગયા છીએ, કેમ કે આપણે વાડીએ તો 2 દિવસની એમ આવવું જ પડે, કેમ કે આપણો વ્લોગ અત્યારે કેમ કે અત્યારે એવું વાતાવરણ છે ને વરસાદનું, તો આપણા ગામની અંદર છે ને અત્યારે સ્લો નેટ હાલે છે અત્યારે. એટલે કે વિડીયો અપલોડ કરતાં આપણે કમસે કમ છે ને 2 થી 3 કલાક લાગે આપણે ત્યાં એક વિડીયો અપલોડ કરતાં. અને અહીંયા છે ને બાજુના ગામની અંદર 5 મિનિટની અંદરથી આ ગમે એવો વિડીયો હોય ને તો 5 થી 10 મિનિટની અંદર અપલોડ થઈ જાય છે. તો એ માટે આપણે આવવું પડે છે. તો આવી મુશ્કેલી વેઠવી પડે વ્લોગ બનાવતા હોય ને એને. તો તમને લોકોને તો જોવાની તો બહુ મજા આવતી હોય, પણ અમને ખબર છે કે કેવી રીતનો વ્લોગ બનાવવો ને અત્યારે, કેમ કે નેટ ન આવતું હોય ને તો ત્યારે બહુ મુશ્કેલી વેઠવી પડે છે. તો ખાલી ચેનલની અંદર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. હમણાં ટૂંક જ સમયની અંદર આપણે સાતમ આઠમના બધા ઘણા મેળા આવવાના છે અહીંયા ઊંચા કોરડાની અંદર. ને હમણાં તમને રક્ષાબંધનનો પૂનમના દર્શન કરાવી ચામુંડમાના. તો બધા ચેનલની અંદર પહેલી વાર આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ને આ છે આપણે વાડીનો પણ વ્લોગ આવી ગયો છે, તો બધાએ જોયો ન હોય તો વાડીનો વ્લોગ પણ જોઈ આવજો બધા. મસ્ત મજાના અત્યારે સીબડા ને એવું બધું અલગ અલગ વસ્તુઓ આપણે આવી ગઈ છે અંદર. તો બધી તમને લોકોને વિશેષ જાણવું હોય તો આપણો બ્લોગ જોઈ આવજો કે શું શું વાડીની અંદર પાકી ગયું બધું એમ. તો મળીએ પાછા પાર્ટ 2ની અંદર, અથવા તો તમને લોકોને કાલે જવાનું છે આપણે. તો કાલે આપણે જવાનું છે મહુવા આનંદ મેળો જોવા માટે, કેમ કે શરૂ નથી જો સ્ટાર્ટિંગ જ કરવાનું છે. સાતમ આઠમનો મેળો આપણે મહુવાની અંદર ભરાવાનો છે. તો અત્યારે બધું ફિટિંગ થાય છે આપણે ઇન્સ્ટાગ્રામમાં અને ઘણામાં આપણે રીલ જોયેલી છે. તો આપણે જવાનું છે કાલે વ્લોગ બનાવવા માટે. મહુવાનો મેળો કઈ જગ્યાએ અને કઈ શું છે બધું આયોજન એ જાણવા માટે આપણે ચેનલની અંદર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. કાલે પાર્ટ 2ની અંદર તમને લોકોને બતાવીશ કે શું મેળાનું આયોજન કરવામાં આવેલું છે સાતમ આઠમના મેળાનું. તો બધાએ સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલની અંદર. અથવા તો આપણે જવાનું છે તળાજા, કેમ કે મારી બેન આવે છે સુરતથી, તો એને લેવા જવા માટે જવાનું છે આપણે. તો કાલે આપણે અથવા તો તળાજા અથવા તો બહોળા જવાનું છે આપણે એને સવારમાં લેવા માટે, કેમ કે રક્ષાબંધન આવે છે એટલે રક્ષાબંધનને રાખડી બાંધવા માટે આવે છે. તો આપણે ત્યાં સુધી બસ આવે છે તો આપણે એને લેવા જવાનું છે સવારમાં. તો કાં તો એ બ્લોગ આવશે ને કાં તો મહુવાનો બ્લોગ આવશે. તો જોવા માટે સબસ્ક્રાઈબ કરતા જજો. ને ફેમિલી બ્લોગ આપણે શરૂ કરી દીધા છે હવે. તો બધા ચેનલની અંદર પહેલી વાર આવતા હો તો સબસ્ક્રાઈબ કરતા જજો બધા. તો ખૂબ જ મજા આવવાની છે. હવે ઘણા બધા મેળા અને એવું બધું આવવાનું છે. તો તમને લોકોને કયા કયા મેળા અને
ઓલું કરીશ એ તમે લોકોને હું ચેનલમાં અગાઉ કહી દઈશ કે આપણે કયા મેળા રહેવાના છે. તો બધા સબસ્ક્રાઈબ કરતા જો.